શ્રી સદગુરુદેવ સ્તુતિ. સંસાર સાગર તારવા જીનવાણી છે નૌકા ભલી. જ્ઞાની સુકાની મળ્યા વિનાએ ભાવ પણ તારે નહીં. આ કાળમાં શુદ્ધાત્મ જ્ઞાની સુકાની બહુ બહુ દોયનો. મુજ પુણ્ય રાશિ ફળ્યો હું ગુરુ કહન તું નાવિક મળ્યો. અહો ભક્ત ચિદા માના મંદર વીર કુંદના બાયાંતર વિભવો તારા તારે નાવ મુમુક્ષુના સદા દ્રષ્ટિ તારી વિમલ નિજ ચૈતન્ય નિરખે અને લક્તિ માહી દરવકુ પર્યાય વિલસે નિજાલંબી ભાવે પરિણતિ સ્વરૂપે જય બળે નિમિત્તો વ્યવહારો ચિદગન વિશે કાય નમ. ઇન્દુબેન બોલો. ઇન્દુબેન બોલો. ઇન્દુબેન હૈયું સત સત હૈયું સત સત જ્ઞાન જ્ઞાન ધબકે દેવજ્રવાણી છૂટે જે વજ્રે સુમુક્ષુ સત્વ જડકે પરદ્રવ્ય ના તો તૂટે. રાગ દ્વેષ રૂચે ન જંપન વડે ભાવેન્દ્રિમાં અંશમાં ટંકોત્કીર્ણ કંપ જ્ઞાન મહિમા હૃદયે રહે સર્વદા. લો ઇન્દુબેન નિત્ય ઇન્દુબેન આવી ગયા. નિત્ય સુધા ચરણ ચંદ્ર તને નમો કરુણા અકારણ સમુદ્ર તને નમો હે જ્ઞાન પો સકસુમેઘ તને નમો આદાસના જીવન શિલ્પી તને નમો આદાસના જીવન શિલ્પી તને નમો. ઇન્દુબેન બોલો. ઊંડી 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 ઊંડેથી સુખ નિધિ સતના વાયુની તે વહંતી વાણી ચિન્મૂર્તિ તારી ઉર અનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી ભાવુંડા વિચારી અભિનવ મહિમા ચિત્તમાં લાવી લાવી કોઈનું રત્ન પામું મનરથ મનનો પૂરજો શક્તિશાળી કોઈનું રત્ન પામું મનરથ મનનો
પૂરજો શક્તિશાળી. બોલો પરમ કૃપાળુ પૂજ્ય ગુરુદેવ શ્રીનો જય હો. દેવ ચલો હવે સોરી હિન્દુભાઈ કે બોલ્યા નહીં એ બોલે છે પણ હે બોલે છે પણ કે કોણ તમારું કઈ સંભળાતું આવ્યું નથી. 3 જણ છે હા આમાં 3 બતાવે. પ્રવચન ચાલુ કરું છું. વિસંવત 2505 કારતક સુદ પાંચમ રવિવાર તારીખ 5/11/78 દિને પૂજ્ય શ્રી કાનજી સ્વામીનું શ્રી સમય શાસ્ત્રમાં જ્ઞાતા 50 થી 55 બોલ 8 થી 11 ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન. શ્રી સમય શાસ્ત્ર પરના 19મી વખતના સરળ પ્રવચન નંબર 128. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યાણ નમો લોહે સૌ જયણમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમેન્દુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગોતમોહિ મંગળમ કુંડાર્ય ભુજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસ્વાદાય સ્વાનુભૂત્યા ચકાસ્તિ સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુદ્ધ નિરાકાર 50 થી 55 સંગણ 58 સુધી આવ્યું છે. શું કે છે? જરી જેની વાત છે. આ શરીરમાં જે આકાર છે ને સંઠાન એ જળની પર્યાય છે. દ્રવ્ય પદાર્થ એનો કોઈ પ્રદેશવાદી ગુણ છે, એની આ આકૃતિ એની પર્યાય છે. દ્રવ્ય ગુણ પર્યાય 3 ભિન્ન છે. આત્મામાંથી 3 ભિન્ન છે. ઉદ્ગળ છે જળ દ્રવ્ય, એનો ગુણ ને એની આ પર્યાય આકાર સંતાન એ આત્માથી ભિન્ન છે. ક્યારે અનુભવ થાય ત્યારે ભગવાન આત્મા દ્રવ્ય છે, એમાં આનંદ જ્ઞાન આદિ ગુણ છે, એની અનુભૂતિ થાય. એના દ્રવ્ય સ્વભાવની સન્મુખ થઈને આનંદનો અનુભવ થાય. એ અનુભૂતિ એ પર્યાય છે. આત્મદ્રવ્ય છે, એના જ્ઞાન આનંદ આદિ ગુણ છે, એનો અનુભવ છે એ પર્યાય છે. એ પર્યાય જયારે અનુભૂતિ થાય ત્યારે તે જળના આકારની પર્યાય ભિન્ન છે એમ જાણવામાં આવે છે. આવું વાત છે. સમજાય છે? કાંઈ એ 658 છે. સમૂચે મૂકી દઈએ છીએ. સંતોષ નગરોધ સ્વાસ્તિક સુબ્જ વામન એ બધું જીવને નથી. ભગવાન આ શરીરના આકાર, નાકના, ઇન્દ્રિયના, એ બધા આકારો જળની પર્યાય છે. કે શરીરના દેખાયના આકાર, પાછળ શરીરના આકાર, મોઢાના આકાર, આ બધા જળની પર્યાય છે. એ અજીવની પૂદગલ દ્રવ્યના ગુણની પર્યાય છે. એનાથી ભગવાન આત્મા ભિન્ન છે એમ ક્યારે કહેવાય? વસ્તુ છે ભગવાન આત્મા, એનાથી તો ભિન્ન છે. રજનીભાઈ મારો અવાજ સંભળાય છે? ક્યારે કહેવાય? ભગવાન અવાજ સંભળાય છે? હા, હું બોલતી હતી તો આવતો નતો. ઓકે, થેન્ક યુ. ગાવ તો તમે સમજાણું નહીં કઈ. હા, એ પણ હવે આવી ગયો. હા, હવે આવી ગયો. ફરીવાર ઓકે, ઓલરાઈટ. હા, ભલે.
આત્મા અંતર સ્વભાવ શુદ્ધ ચૈતન ઘન એની પર્યાય અનુભૂતિ થાય ત્યારે તે અનુભૂતિથી ભિન્ન છે તેમ ભેદ જ્ઞાન સાચું થાય. જેની વાત છે ભાઈ. આ શરીરના આકાર દેખાય છે ને ભિન્ન ભિન્ન આકાર, આ પાછળ બધું આમ આકાર, એ બધા જળના આકાર છે. એ જળના આકાર એ જળના ગુણની પર્યાય છે. એ ભગવાન આત્માનું ગુણી નહીં, એની પર્યાય નહીં. આવો ભગવાન આત્મા સચિદાનંદ પ્રભુ એના દ્રવ્ય અને ગુણને અનુસરીને જે નિર્મળ વિતરાગી અનુભૂતિ પર્યાય થાય ત્યારે તેને એનાથી અભિન્ન છે એમ જણાય. એક બોલ છે સમુચય કરી નાખ્યો. બીજો સંગયન છે. સંગયન એટલે હાડકાની મજબૂતાઈ. એ પણ જળ ગુણની એક પર્યાય છે. આ મજબૂતાઈ હાડકાની 6 પ્રકારની છે. એ પણ એક જળ ગુણની આકૃતિની એ જાતની પર્યાય છે. તો એ જળ દ્રવ્ય જળ ગુણ ને જળની પર્યાય એનાથી ભગવાનના દ્રવ્ય ગુણ પર્યાય ભિન્ન છે. આવી વાત છે. એ દ્રવ્ય ચૈતન ભગવાન અંતરમાં અનંત જ્ઞાન આનંદ આદિ ગુણો કાલ આવ્યું હતું ને બપોર નહીં ચૈતન લોક તેમાં અનંત પ્રકારના ગુણો એ દર્શનીય છે, તે દેખવા લાયક છે, તેને દેખે. ભગવાન આત્મામાં અનંત અનંત પ્રકારના ગુણો છે. એ ગુણની પર્યાય અનુભૂતિ એની પર્યાય કહેવાય છે. જેની ત્રિકાળી જ્ઞાયક સ્વરૂપ ભગવાન એ આનંદનો સાગર આત્મા એની સન્મુખ થઈને જે અનુભૂતિ સમ્યક દર્શનને અનુભવ થાય તેને આ ધર્મ કહે છે. તે ધર્મની પર્યાયથી જળની પર્યાય ભિન્ન છે. આટલી શરતું, આટલી ભગવાન માર્ગ એવો છે. કોઈ અનંત કાળતા રખડે છે, દુઃખી છે, દુઃખી. બહારના પદાર્થની હોશું હરખ એ મિથ્યા ભ્રમ છે. અંતર પદાર્થ નહીં, અંતર આનંદની વિસ્મયતા એવી જે આશ્ચર્યકારી ચૈતન ચમત્કાર એને અવલંબીને જે અનુભૂતિ થાય તેને અહીંયા ધર્મ કહે છે. તેને અહીંયા જીવ દ્રવ્યની પર્યાય કહે છે. તેને એ અનુભૂતિથી જળની પર્યાય સંગણ આદિ ભિન્ન છે. કોઈ કહે કે વજ્રનારા સંગણ હોય તો કેવળ થાય? એમ નથી ભાઈ. પણ એને લઈને કેવું જ્ઞાન થાય એમ નથી. કેમ કે જ્ઞાનની પર્યાયથી સંગણની મજબૂતાની પર્યાય તદ્દન ભિન્ન છે. એ ભિન્નને જ કારણે અહીંયા કેવું જ્ઞાન થાય એવું સ્વરૂપ નથી. કેવળ જ્ઞાન તો ભગવાન આત્મા ચૈતનના ચમત્કારના સ્વભાવથી અદ્ભુત સ્વભાવથી ભરેલ તેને અવલંબે કેવું જ્ઞાન થાય એ આત્માની પર્યાય છે.
આત્મા દ્રવ છે, જ્ઞાન ગુણ છે, કેવળ જ્ઞાન એની પર્યાય છે. એ પર્યાયથી આ જડની પર્યાય ભિન્ન છે. હા હા હા, આવી વાત છે. એ સમુચય લીધું. હવે આ નવમાં બોલ લેવો છે. પ્રીતિરૂપ રાગ છે. હા 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 હા, જે અંદરમાં દેવગુરુ શાસ્ત્રની ભક્તિનો ભાવ, પંચ પરમેષ્ઠીના સ્મરણનો ભાવ, એ બધો શુભ રાગ છે. કેમ કે રાગ પરદ્રવ્યના લક્ષણે થાય છે. એ આત્માની ચીજ નથી. હા 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 હા, ચાહે તો પંચમહાવર્તનો રાગ, ચાહે તો પરની દયા પાવવાનો રાગ, પણ એ રાગ છે એ આત્માના સ્વરૂપની હિંસા છે. એ પ્રીતિરૂપ રાગ શરીરનો પ્રેમ હો, સ્ત્રીનો પ્રેમ હો, આબરૂનો પ્રેમ હો, કે દેવગુરુને શાસ્ત્રનો પ્રેમ હો, એ બધો રાગ છે. હા હા હા, ભગવાન આત્માના આનંદનો પ્રેમ છોડી અને જે આ પરના પ્રેમમાં અધૂરાઈ જાય છે. હા હા હા, મોડાયા છે કાંઈ. હા હા હા, વાત તો જુદી જાત છે પ્રભુ. આત્મા અતિન્દ્રિય આનંદ સ્વરૂપ પ્રભુ, એમાં જેટલો પરના સંગે રાગ થાય, ચાહે તો દેવગુરુ ને શાસ્ત્ર પ્રત્યેનો પ્રેમ, પણ એ રાગ છે. હા હા હા, એ રાગ તે બધો જીવને નથી. ભગવાન આત્મામાં એ રાગ નથી. રાગનો વિકલ્પ જે છે, ચાહે તો ગુણી ભગવાન આત્મા અને અનંત પ્રકારના ગુણો, એવો ભેદનો વિકલ્પ ઉઠે, એ પણ રાગ છે. એ રાગ જીવમાં નથી. હા હા હા, છે કારણ કે તે પૂતગળ દ્રવ્યના પરિણામમાં એવા છે. હા 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 હા, એ રાગ છે એ પૂતગળ દ્રવ્યની પર્યાયમય હોવાથી પૂતગળ દ્રવ્યની સાથે અભેદ છે. હા હા હા, આવી વાત આકરી પડે જગતને. ભગવાન એટલે હવે આ અધિકારમાં મેઇનલી આ જ કેવું છે કે આજે રાગ છે એ પણ પૂતગલની સાથે અભેદ છે. રાગ પણ પૂતગલનો છે. બરાબર. બસ એટલે આપણો અધિકારમાં કહેવાનો મસલો એ જ છે. એટલે આપણે જે પછી આપણે કથાકારમાં જતા રહીએ. આત્મા હા એ મહેશ આવ્યો તો સારું પડે. મહેશનો સવાલ હતો ને હંમેશા માટે કે રાગ પૂતગલનો કઈ હા રીતે, રાગ પૂતગલનો કઈ રીતે, એના માટે આ ખાસ બરાબર. પૂતગલ. હા, ભાવકનો ભાવ. પૂતગલમય પર્યાય છે. પરની દયાનો ભાવ એ પણ રાગ છે. હા હા હા, એ રાગ તો પૂતગલ પરિણામમય છે એમ કે છે તો એની પર્યાયમાં, પણ કોઈ એવો એનો સ્વભાવ નથી. જીવના અનંત ગુણો છે. ભગવાન આત્મામાં અનંત 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 ગુણા ગુણો છે, પણ કોઈ ગુણ વિકાર કરે એવો કોઈ ગુણ નથી. હા હા હા, એથી ભગવાન આત્મા અનંત ગુણનો સાગર પ્રભુ, એની પરિણતિ જે અનુભૂતિ. હા હા હા, એ દ્રવ્ય વસ્તુ ને એના અનંત ગુણો ગુણ
અને એને અનુસરીને અનુભવ થવો, સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન રૂપી અનુભૂતિ થવી, એ અનુભૂતિથી રાગનો પૂતગલમય પરિણામ ભાવ બની જાય. હા 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 હા. હવે આ ક્યાં લોકોને જવું? હા હા, પ્રભુ માર્ગ જુદો છે. એ ભવના અંતના ભવના ભવ, રાગ તો ભવ સ્વરૂપ છે. રાગ તો ભવ સ્વરૂપ છે. ચાહે તો સુરાગ હો. સમજમાં સમજાય છે કાંઈ? હા હા. ચાહે તો દયાદાન વ્રત ભક્તિ પૂજાનો ભાવ હો, ચાહે તો દેવગુરુ શાસ્ત્રની ભક્તિનો ભાવ હો, પણ એ રાગ છે તે સંસાર છે. એ ભગવાન આત્માની ચીજ નહીં. હા હા હા. કેમ કે ભગવાન આત્મા તો મુક્ત સ્વરૂપ છે. મુક્ત સ્વરૂપનો રાગ ન હોય. હા 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 હા. જેની વાતો ઘણી ભાઈ. એ રાગ પૂતગલ પરિણામમય હોવાથી ભાષા દેખો. એક રાગ આત્માની પર્યાય છે એમ કહે, એ એનામાં પરિણમન થાય છે તેવું જ્ઞાન કરાવવા. પણ જયારે દ્રવ્ય સ્વભાવનું વર્ણન અહીં હોય ત્યારે તે પૂતગલ પરિણામમય રાગ. હા હા હા. ભગવાન અર્યંત દેવ પંચ પરમેષ્ઠી કે ગુરુ, એના પ્રત્યેની ભક્તિનો ભાવ રાગ છે. હા હા હા. એ રાગ પૂતગલ પરિણામમય હોવાથી જળની સાથે તેનો અભેદપણું છે એમ કે છે. સમજાણું કાંઈ? પૂતગલ પરિણામમય કીધા ને, પૂતગલ વાળો એ નહીં, પૂતગલ પરિણામમય. હા 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 હા. અરે એની વાત એના તત્વની સાંભળી નથી. અંદર કોણ છે પ્રભુ? અંદર હા હા. સચિદાનંદ સ્વરૂપ, સત શાશ્વત જ્ઞાનાનંદ આનંદ આદિ આનંદ ગુણનો પિંડ પ્રભુ, એનો જે અનુભવ થવો. હા હા હા. એની સન્મુખ થઈને નિમિત્ત અને રાગ ને પર્યાયથી વિમુખ થઈને વસ્તુ આવી છે પ્રભુ. જેની પડે તો માર્ગ તો આ છે. હા 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 હા. નિમિત્ત અમારે અંકુરાજ છે 6 જણા શીખે ને, 6 જણા એટલે આવે ને રાગ હા. પૂતગલ નો બધું આવે ત્યાં એમાં પણ. એટલે હવે હા. એટલે એને કીધું કે મુનિ છે જે મુનિની તો હા. મુનિએ તો પ્રોમિસ કર્યું છે પોતાની જાતને કે હવે હું શુદ્ધોપયોગમાં જ રહીશ. હા એનું કમિટમેન્ટ છે. એટલે એનું વચન છે કે હું હવે શુદ્ધોપયોગમાં જ રહીશ. પણ નથી રહી શકતા ત્યારે છઠ્ઠા ગુણસારમાં આવે છે. પાછળ 7મો બરાબર. અને કે આપણે અત્યારે આપણે મિથ્યા દ્રષ્ટિ આપણે તો આપણે તો એવું પ્રોમિસ નથી આપ્યું કે આપણે શુદ્ધોપયોગમાં જ રહેશું. પણ આપણું એક ગોલ બરાબર. કે આ શુભ ભાવ નથી મારા. હા એટલે આપણે હવે આપણે આપણું ધ્યેય છે. આપણે હા એને કરવા જેવું છે આપણે માટે એમ. બરાબર. મુનિને તો કમિટમેન્ટ છે કે હું તો શુદ્ધોપયોગમાં જ રહીશ. એટલે બરાબર. આપણા વચ્ચે બે વચ્ચે આપણે આપણે પુરુષાર્થ કરોડો પુરુષાર્થની જરૂર છે. હા, એવી કરીએ છીએ બધું નકામું છે. અને આપણે હા શુદ્ધોપયોગમાં જઈએ. બોલીને લઈ જઈએ છીએ. બરાબર છે. સંયોગી છે દેવગુરુ શાસ્ત્ર, તેના પ્રત્યેનો રાગ નિમિત્ત ઉપરની લક્ષ્ય ઉઠાવી, રાગ ઉપરની ઉઠાવી અને રાગને જાણનાર જ્ઞાનની પર્યાય વર્તમાન છે તેનાથી દ્રષ્ટિ ઉઠાવી અને ચૈતન સ્વભાવ, ચૈતન ચિંતામણી પ્રભુ એના તરફની દ્રષ્ટિ કરવી. જે પર્યાયની દ્રષ્ટિ
રાગ ઉપર ને પર ઉપર છે. તે પર્યાયને અંતરમાં ભગવાનના દર્શનમાં લઈ જવી. દર્શનીય જે અવલોકનીય છે તેમાં લઈ જવી. બહારની ચીજ દર્શનીય અવલોકનીય નથી. ખરેખર ભગવાન આત્મા એક સમયમાં અનંત અનંત ગુણો ભિન્ન ભિન્ન જાતના, એ બધાને દેખવા લાયક તે એ ચીજ છે, અવલોકન કરવા લાયક એ ચીજ છે. એ ચીજને દર્શની કરીને અવલોકન કર્યું ત્યારે પર્યાયમાં અનુભૂતિ થઈ. ત્યારે પર્યાયમાં આનંદની દશા થઈ. પર્યાય એટલે અવસ્થા, એમાં અનંત ગુણની જેટલી સંખ્યા છે તેટલી પર્યાયની વ્યક્તતા, અંશની વ્યક્તતા પ્રગટ થઈ. તેને અહીંયા અનુભૂતિ કહે છે. આવા અનુભૂતિથી એ રાગના પરિણામ, પૂદગલ પરિણામમય, એ અનુભૂતિમય ભગવાન આત્માથી બેન છે. આવો માર્ગ હે, એવું છે વસ્તુમાં. એ આ વાસ્તુ આને કહીએ. રાગના પૂદગલના પરિણામ જાણીને આ તો અપ્રસ્તુત રાગ છે, બહારનો તો. એ તો એક ફેરી હવામાં પાણી રાતે નહોતું કહ્યું રામજીભાઈ, બહુ કિંમત. લુગડા પહેરવા, નાવું, ધોવું, આવું કરવું, એ બધું પાપ છે. ખાવા પીવાનો ભાવ એ પાપ. સંસારને માટે, સંસારી તો પોતે શરીરના પોષણ માટે ખાય. એક સવારમાં નાવું, કપડા ધોવા, ધોયેલા હરખા પહેરવા, બધો ભાવ પાપ છે. એ તો ભિન્ન ચીજ છે. પણ દેવગુરુને શાસ્ત્રની ભક્તિનો ભાવ, એ પ્રીતિરૂપ રાગ, એનાથી મને લાભ થશે એવી માન્યતા તો મિથ્યાત છે. એ પૂદગલમય પરિણામ પ્રભુના એ નહીં, એ ચૈતન ભગવાનના એ પરિણામ નહીં. કેમ કે ચૈતનમાં અનંતા ગુણો ભરેલા છે, છતાં કોઈ એક ગુણ વિકાર કરે પ્રણમે એવો કોઈ ગુણ નથી. અનંતનો પાર નથી પ્રભુ તારા ગુણની સંખ્યાનો. રંજનબેન, તમારે આજે હતું ને નિલેશભાઈ નું મ્યુટ પર છે, મારે એને ફોન કરવો. હા, નિલેશભાઈ નું હતું, પણ મારું એકદમ નથી પૂરું સાંભળ્યું. શું સવાલ છે? ના, મારે ખાલી મારે એમને ફોન કરવાનો છે, તો હવે એટલે અત્યારે મળશે ને? અત્યારે તમારો ટાઈમ થઈ ગયો? હા, મળશે. ઓકે, મારે એને ફોન કરવાનો. ઓકે, તમે ત્યાં મૂકું છું. તમે એટલા અનંત ને અનંત ગુણે, અનંતી વાર ગુણે તોય પાર. એટલા તોય પણ એ ગુણનો અંત નથી. એટલા ગુણમાં એનો કોઈ ગુણ વિકાર કરે કે રાગ કરે એવો કોઈ ગુણ નથી. સમજાય છે કાંઈ? એ બધા ગુણો નિર્મળ છે, તેથી નિર્મળ પર્યાયને કરે એમ કેમ એ પણ વ્યવહાર છે. એ પર્યાયને કરે નિર્મળ ને, એનું નામ યથાર્થ છે. બહુ ઝીણી વાત બાપુ. વિતરાગ મહારાજ, ત્રિલોકનાથ, જનેશ્વર દેવ, સર્વજ્ઞ પ્રભુ,
એનો કોઈ પંથ જગતથી નિરાળો છે. કેટલાક બાયથી ધર્મ માને, દયાદાન આદિથી, તો કેટલાક ભક્તિથી ધર્મ માને. દેવગુરુ શાસ્ત્ર બધી એક જાત છે. હા હા, એ આ કે છે. આ શબ્દમાં તો ઘણું ભર્યું છે. પ્રીતિ રૂપ રાગ, જેને ભગવાન આનંદનો નાથ, એનો પ્રેમ જેને નથી તેને પરના ઉપર પ્રેમ છે. એ પ્રેમનો જે રાગ છે તે દુઃખરૂપ છે. હા હા હા, ચાહે તો દેવગુરુ શાસ્ત્રીની ભક્તિનો રાગ એ પણ દુઃખરૂપ છે. હા હા, એ પ્રીતિરૂપ રાગ છે, પણ છે ખરો, અસ્તિત્વ છે. આત્મામાં નથી માટે નથી એમ નહીં. આત્માના કોઈ ગુણથી નથી માટે નથી એમ નહીં. હા 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 હા, પ્રીતિરૂપ રાગ છે, રાગ છે તે. હા હા હા, રાગનો વિક સૂક્ષ્મ છે પ્રભુ. હા હા હા, તારી પર્યાયમાં રાગ થાય છે, પણ એ છે પૂતગલના પરિણામ છે એમ કે છે. એ તારી પર્યાય નહીં. હા હા હા, તારી પર્યાય અનંત ગુણ માંથી કોઈ ગુણ રાગ કરે એવો ગુણ નથી. પછી પર્યાય તારી ક્યાંથી આવી એમ કે છે. હા 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 હા, ભગવાન આત્મા અનંત ગુણનો સાગર. શ્રીમદમાં આવ્યું ને, મૂળ માર્ગ સાંભળો જૈનનો, કરી વૃત્તિ અખંડ સન્મુખ. વૃત્તિના પરણતિ વર્તમાન જે છે તેને અખંડ દેવ ઉપર વૃત્તિ કરી દે. મૂળ માર્ગ વિતરાગનો આ છે, અનાદિ સનાતન. કરી વૃત્તિના પરણતિ જે વર્તમાન છે તેને અખંડ દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરી દે. હા હા હા, તો રાગના પરિણામ પૂતગલમય છે તે ભિન્ન પર રહી જશે. હવે થોડા વખત પહેલા વાત થઈ કે વૃત્તિનો મતલબ શું, તો કઈ આવી ગયો અહીંયા. વૃત્તિ કોને કહેવાય? તો વૃત્તિ નામ પરિણતિ. એટલે જ્ઞાન ગુણની કે બધા ગુણની? આ વૃત્તિનું આપણે આવે ને, વૃત્તિની વાત આવેલી આપણે. વૃત્તિ કોને કહેવાય? વૃત્તિ વૃત્તિ એટલે વૃત્તિ નામ પરિણતિ. વૃત્તિ એટલે આમ અંદરના ભાવ આપણા હોય એને આપણા કરી વૃત્તિ અખંડ સન્મુખ, એટલે આપણા ભાવને સન્મુખ કરીએ એમ આવે ને. કરી વૃત્તિ અખંડ સન્મુખ મૂળ માર્ગ સાંભળો જી. એટલે વૃત્તિ એટલે આપણા એ વખતના પરિણામ. બરાબર. સવાલ આવેલો આપણે વૃત્તિ કોને કહેવાય? હા બરાબર, પરિણામ. ઓકે, હા એનો અર્થ સમજતા નથી કાઢા. એને કા ભક્તિ કરવી, ગુરુ ની ભક્તિ કરવી થઈ જશે, ધૂળે નહીં થાય. સમજાણું કાંઈ ધૂળે નહીં થાય એટલે શું કીધું? એને પુનાનું બંધી પુણ્ય નહીં બંધાય. કેમ કે રાગ થી લાભ થાય માને તો મિથ્યા છે, અને મિથ્યાત્મા તો પુણ્યાનું બંધી પુણ્ય નથી, ત્યાં તો પાપાનું બંધી પુણ્ય છે પણ રાગ છે. હા હા હા, પણ મને એનાથી લાભ થશે એવો જે મિથ્યાત્મનો મહા તીવ્ર પાપ, એ પાપના પોષણમાં જે રાગનું પુણ્ય છે એ તો પાપાનું બંધી પુણ્ય છે. હીરાભાઈ નથી નથી સમજાણું કાંઈ. પ્રીતિરૂપ રાગ છે, પ્રીતિરૂપ રાગ છે. હા હા હા,
તે બધોય જીવને નથી. અસંખ્ય પ્રકારના રાગ છે. રાગના ઘણા પ્રકાર છે. કોઈ ગુણ ગુણી ભેદનો રાગ, કોઈ દેવગુરુ શાસ્ત્રી ભક્તિનો રાગ, કોઈ દયાનો રાગ, કોઈ સત બોલવાનો રાગ, કોઈ શરીરથી બ્રહ્મચર્ય પાળવાનો રાગ. એવા રાગના ઘણા પ્રકાર છે. સત્ય બોલવાને બી રાગ કહેવાય ને. સત્ય બોલવાનો રાગ, સત્ય બોલવાનો રાગ એટલે સત્ય બોલવું. હા, હું સત્ય એ બોલું જાતના પરિણામ, સત્ય બોલવાના પરિણામ રાગ એટલે એ આપણી વૃત્તિ એક જાતની. એટલે એ પૂતગલની પરિણામ છે ને હું કરું છું એ રીતે કે પૂતગલના હા. પરિણામ છે. બોલવાનું કામ તો ભાષા વર્ગણા કરે છે ને હું કરું એને બદલે એ રાગ બરાબર. સત્ય બોલવાનો રાગ. હા, ઓકે. દરેકમાં પરિણામ જ કહેવાય આમ તો. પક્ષ આપણે હોય બધી ને, જાતની. આપણે કે ખોટું તો ન જ બોલવું. આપણે પક્ષ હોય ને કે સત્ય નહીં, સત્ય જ બોલવું, ખોટું નહીં બોલવાનું એમ. તો પછી બરાબર. એ રાગ થઈ ગયો કે ઓલાનો દ્વેષ છે ખોટું બોલવાનો ને આનો રાગ. એ રીતે બી લઈ શકાય. એટલે હું પણ બોલી શકું છું હું બોલી શકું છું એ તો ખોટી વાત છે. ભાષા હા વગરનું કામ કરતો નથી તેમ છતાં હું સત્ય બોલું. હા, ઈ વળી ઈ ભાષા વર્ગણાનું છે, પણ હા, એનો એટલે અભિપ્રાય છે. સત્ય ન બોલવું અને આ સત્ય શુભ બોલવું. રાગ. હમ. સત્ય બોલવા તો શુભ રાગ કહો તો ચાલે કદાચ. હવે આપણે આ વાત કરીએ તમે અમારે આવતીકાલે છે ગુરુવાર છે ને કાલે અમારે હા જૈન હા. જૈન અમારે જૈન લોકો મળીએ છીએ દર વખતે દર બુધવાર દર ગુરુવારે 4 થી 5. હા. એમાં આવી વાત કરીએ તો બધા આપણે કાંડો કાઢી નાખે. એટલે એ સદાચારમાં ને આવી જાય અમુક બધું. પણ બાકી તો એકાએક વસ્તુ વિકલ્પ અને એમાં ઈ જણાય જ છે, જણાય છે. બાકી બધા ધારો કે આપણે રાગ પણ જ્ઞાનમાં જણાય છે ને. તો આપણો જે પક્ષ હોય તો એ બી જ્ઞાનમાં જણાય છે. બાકી તો આપણે સદવ્યવહાર ને એમાં બધું નાખીએ એ અલગ કેટેગરી. પણ સત્ય બોલવાનો પક્ષ છે રાગ છે. હા. ઓકે. એ જીવ બધોય જીવને નથી. જેટલા પ્રકાર રાગના અસંગ હો એ બધોય ભગવાન આત્મામાં નથી. કારણ કે તે પૂતગલ દ્રવ્યના પરિણામમાં હોવાથી એ તો પૂતગલ દ્રવ્યની પર્યાય છે કે પાછું એવું લીધું છે ઠીકાણ કે કર્મની પર્યાય થાય છે એ કોઈ ગુણ નથી તે થાય છે, પર્યાયમાં થાય છે એમ નથી. સીધું લાસું રાગ જે થાય છે એમાં પૂતગલનું કર્મની પર્યાય થાય. કર્મની પર્યાય થાય છે એ કોઈ પૂતગલમાં ગુણ નથી કે જેની કર્મ પર્યાય સ્વતંત્ર થાય છે. આવી વાત હોય. અહીંયા કે છે એ પૂતગલ દ્રવ્ય એટલે જળ પદાર્થ છે, તેનો ગુણ છે વિકાર થવાને લાયક. એમાં વિકાર પરિણામ થાય છે. અહીંયા તો ગુણ નથી એને એમ સિદ્ધ કરવું પાછું. શું કીધું એ સમજાણું? કર્મની પર્યાયમાં જે રાગ થાય છે તો એ દ્રવ્યમાં કોઈ એવો ગુણ નથી કે કર્મની પર્યાય રૂપે થાય. પર્યાયનો જ એવો સ્વભાવ છે એનો. પટેલજી જેની વાત છે ભાઈ. જેમ શું કીધું ગુરુદેવે? કર્મની પર્યાયમાં જ રાગ થાય છે તો એ દ્રવ્યમાં કોઈ એવું ગુણ નથી કે કર્મની પર્યાય રૂપે રાગ થાય. કર્મની પર્યાયમાં જ રાગ થાય છે તો દ્રવ્યમાં એવો કોઈ ગુણ નથી.
એટલે રાગ કર્મની પર્યાયમાં થાય છે. રાગ એ રાગ કર્મની પર્યાય છે. પર્યાયનો એવો સ્વભાવ છે. હા એટલે જે કર્મ બંધાયા હતા જ્યારે આપણે ગુસ્સો કરેલો, ક્રોધમાન કરેલા, ત્યારે ઈ જે પ્રકૃતિ છે ઈ તો કર્મની પ્રકૃતિ તરીકે કર્મમાં બંધાય છે. તો એનો ઉદય આવે છે તો ઈ કર્મનો સ્વભાવ છે. પણ રાગ શું આપણે આત્મા પોતે ચાય કરીને એકદમ બીજું કઈ હોય બી નહીં ને પોતાના આવે જે ભાવ વિકાર ભાવ આવે એવું એમાં ગુણ નથી કે એવો પોતાની મેળે વિકાર આવે. જ્યારે કર્મમાં તો એ પ્રકૃતિ છે એને લીધે એ આવે છે. એટલે એ પ્રમાણેનો ઉદય આવે. અને આપણે સત્તામાં પડે. એના શું એની સન્મુખતા રાખીને આપણે કરીએ છીએ. કર્મ તરફ જોવાથી સ્વને છોડીને પરને જોઈએ છે કર્મને, ત્યારે એ ગુસ્સો થાય છે. એટલે મારું ઇન્ટરપ્રિટેશન આ રીતે છે. એટલે મહેશ હોતા મહેશ કે પણ રાગ કર્મમાં કેવી રીતે થાય? એમ કર્મ તો જડ છે. હા, ઈ ભાવ કર્મ ન થાય, પણ દ્રવ્ય કર્મ ની પર્યાય તો જયારે ઉદય આવે ત્યારે રાગ પ્રકૃતિ વાળી પર્યાય તો ઉત્પન્ન થાય ને, એની સામે જોઈને તો આપણામાં ભાવ કર્મ થાય છે. બરાબર છે. તો સવાલ એમ થાય કે તો ભાવ કર્મ આપણામાં થાય છે કે ભાવ કર્મ કર્મમાં થાય છે? આમ હકીકતમાં ભાવ કર્મ આપણામાં થાય છે, પણ જો આપણે આધ્યાત્મ રીતે લેવું હોય તો પછી અલગ બધું પૂતગલનું છે. પણ આમ રિયાલિટીમાં તો ભાવ કર્મ આત્મામાં થાય છે. પણ એ એના સન્મુખ જોઈને, પણ એવો કોઈ ગુણ નથી કે એ પોતાની મેળે ઉદ્ભવ કરે. અને એ ચારિત્ર ગુણની વિકારી પર્યાય છે, પણ એ આના સન્મુખ આને લીધે થાય છે. એમ નિમિત્ત ભલે એ હોય છે, પણ ત્યારે વિકૃત દશા થવાની એનું તે સમયનું તે સમય હતો. સટકારકથી થાય છે ને પોતાના, પણ એમાં બધું એનું કર્મ તરફ કર્મ સાપેક્ષ થાય છે. ત્યાં તકલીફ પડે કે ગુરુદેવ કે ને એની પર્યાય એના અધર પર્યાય કે છે. અધર થી આવે છે. અધર પર્યાય છે. અને એક સમયનો સ્વભાવ બી કોઈક વાર કહી દે છે. રાઈટ. એટલે રાગ એના ષટકારકથી થાય છે એક સમયમાં. એટલે ત્યાં જ પ્રોબ્લેમ થાય બધાનો. હા, એટલે આ પેરેગ્રાફ ફરીથી વાંચીએ તો વધારે ખુલાસો થાય. લેવું છે થોડું પાછળ થોડું પાછળ. હા, થોડુંક એક. હા, ગુણ છે વિકાર થવાને લાયક, એમાં વિકાર પરિણામ થાય છે. અહીંયા તો ગુણ નથી એને એમ સિદ્ધ કરવું પાછું. શું કીધું એ સમજાણું? કર્મની પર્યાયમાં જે રાગ થાય છે થોડું પાછળ થોડું વધારે. હા, કોઈ ભૂતગળમાં ગુણ નથી કે જેની કરી પર્યાય સ્વતંત્ર થાય છે. હા હા હા, આવી વાત હોય. અહીંયા કે છે એ પૂતગળ દ્રવ્ય એટલે જળ પદાર્થ છે, તેનો ગુણ છે વિકાર થવાને લાયક, એમાં વિકાર પરિણામ થાય છે. હા હા, અહીંયા તો ગુણ નથી એને એમ સિદ્ધ કરવું પાછું. શું કીધું એ સમજાણું? કર્મની પર્યાયમાં જે રાગ થાય છે તો એ કર્મ દ્રવ્યમાં કોઈ એવો ગુણ નથી કે કર્મની પર્યાય રૂપે થાય. પર્યાયનો જ એવો સ્વભાવ છે એનો. પટેલજી, જેની વાત છે ભાઈ. હા હા, જેમ આત્મદ્રવ્યમાં કોઈ ગુણ નથી કે વિકાર થાય, એમ પૂતગલમાં કોઈ ગુણ નથી કે કર્મરૂપી પર્યાય થાય. એટલે બેઉમાં અધરથી થાય છે. જેની વાત છે બાપુ. હા,
બેઉમાં પૂતગલમાં અને આત્મામાં ઈ અધરથી જ પર્યાય થાય છે. પૂતગલમાં બી કોઈ એવો ગુણ નથી ને આપણામાં ગુણ નથી. હા વાકે મારે છે. હા 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 હા. અને આ સમજાવીને આ મરી જવાના છે 84 અવતારમાં ગોદા ખાઈને ગૌરમાં. એક તો વાણી આ નવરા નથી ધંધાજી, પાપના આંખોથી ધંધા 22 કલાક બાઈ પૂજા ધંધો એકનો પાપ. રમતો નથી પણ પુણ્ય નથી ચાતો. હા હા હા. અહીં તો કે છે પુણ્યના પરિણામ કદાચિત થયા. હા 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 હા. શુભ રાગ તો એ પૂતગલ પરિણામમય છે, પૂતગલના પરિણામ છે. અહીં તો એમ સિદ્ધ કરવું છે કે પૂતગલ છે એ દ્રવ્ય છે, એના ગુણ છે, તો એ ગુણમાં પૂતગલનો કોઈ ગુણ નથી. કર્મરૂપી પર્યાય થાય. પર્યાયનો જ એનો સ્વભાવ છે, કર્મરૂપ થાય છે. ભાઈ ભાઈ હું સમજાવું પર્યાયની વ્યવસ્થા છે. કોઈ ગુણ જેમ ભગવાન આત્મામાં કોઈ ગુણ નથી એવો કે વિકરાગ થાય, વિકત થાય, એવો કોઈ ગુણ નથી. પર્યાયમાં થાય. હા એમ પૂતગલમાં કોઈ એવો ગુણ નથી કે કર્મરૂપી પર્યાય થાય. પર્યાય કોઈ ગુણની હોય ને. હા હા હા. ના, એ તો કર્મની પર્યાયમાં પર્યાયથી થાય છે. હા હા હા. એમાં પૂતગલ પરિણામમાં રાગને કહ્યા તો પૂતગલમાં કોઈ એવો ગુણ નથી કે રાગની પર્યાય થાય. પણ રાગની પર્યાય પૂતગલની પર્યાયમાં સ્વતંત્ર થાય છે. તેથી તેને પૂતગલ પરિણામમય કહેવામાં આવ્યા. હા હા હા. આવી વાત છે. ભાઈ આ તો નિવૃત્તિ લઈને બરાબર અભ્યાસ કરે તો આ તો બે છે. બાકી તો ધંધા આદિના મજૂરીઓ કરીને મરી ગયા બધા. હા હા. બહુ હારીને ક્યાં ઢોરમાં હાલ્યા જશે કેટલાક તો પશુ થશે ઘણા. હા હા હા. અરે રે રે. અહીં તો રાગ થાય છે કે છે એને પોતાનો માને તો મિથ્યા દ્રષ્ટિ. હા 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 હા. એ મરીને ત્રિયંચમાં કે નિગોદમાં જશે. તેથી એ પૂતગલમય પરિણામ હોવાથી પોતાની અનુભૂતિથી ભિન્ન છે. આત્મદ્રવ્યથી ભિન્ન છે એમ ન કહ્યું. આત્મદ્રવ્યથી ભિન્ન છે, પણ એ ભિન્નનું ભાન ક્યારે થાય કે અનુભૂતિ કરે ત્યારે આત્મા આનંદમાં નાદ પ્રભુ છે એનું સમ્યક દર્શન કરે, એનું સમ્યક અનુભવ કરે, ત્યારે તે દ્રવ્યમાં નથી, એનો અનુભૂતિમાં નથી, ત્યારે એને ખ્યાલ આવે છે. હા હા. આવી વાત છે. વિતરાગનો માર્ગ. હા હા. સર્વજ્ઞ દેવ ત્રિલોકનાથ પરમેશ્વર. આપણે અમારા અનુભવ જે આવે ને શનિવારે એમાં એ નિયમસાર લે છે. તો એમાં અજીવ અધિકાર ચાલે છે. નિયમસારમાં શરૂઆતમાં પેલા જીવ અધિકાર, પછી અજીવ અધિકાર છે ને. એટલે એને સારું કહેલું કે જે અજીવ છે બધા, આપણે અજીવ પાસેથી બી શીખવાનું છે. અજીવમાં તો બુદ્ધિ નથી. આપણે અજીવ પાસે શું શીખવાનું છે કે પોતાનો સ્વભાવ છોડતા નથી. સ્વભાવથી એને બીજું કઈ કરતા નથી. એ પોતાના સ્વભાવમાં રહીને જ પરિણમે છે. પરિણામ થાય છે એના સ્વભાવ પ્રમાણે થાય જ ને. અને આપણે આપણામાં સ્વભાવ નથી રાગ કરવાનો, જ્ઞાન કરવાનો સ્વભાવ છે. અને આપણે રાગ કરીએ છીએ. આપણે રાગ કરીએ છીએ, જોડાય છે. બરાબર છે. એટલે આપણે પૂતગલ પાસેથી શીખતા નથી. શીખવાનું. બરાબર છે.
નરેશ્વર પંથ કોઈ દુનિયાથી મેળાવો છે. હા, હા. એટલે કે તારો પંથ, તારો મોક્ષ નો પંથ જ કોઈ અલૌકિક છે. હા 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 હા. હજી તો બહારના શરીરનો પ્રેમ, સ્ત્રી કુટુંબ ધંધાના પ્રેમ, એ તો મહાપાપ. હા 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 હા. શરીરની સુંદરતાને દેખીને વિસ્મય લાગે, એ પણ મહાપાપ. બરાબર. આ તો જળની પર્યાય છે, માટી હાથે હાડકા. એમ રાગની પર્યાય પણ આ તો પૂતગલ પરિણામ મૂકી દી. હા હા હા. આ પર્યાય થવામાં તો એનામાં ગુણ છે. આ પર્યાય થવામાં પ્રદેશો નામનો ગુણ આકૃતિ થવામાં છે પૂતગલમાં, પણ કર્મની પર્યાય થવામાં કોઈ ગુણ નથી. હા 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 હા. છતાંથી પર્યાયમાં વિકૃતરૂપી કર્મની અવસ્થા થાય. હવે અહીં તો કર્મની અવસ્થામાં પણ આપણે અહીં રાગની અવસ્થા વિકસિત કરવી છે. હા હા હા. તો કર્મના પરમાણુઓ છે, એમાં કોઈ એવો ગુણ નથી કે રાગ રૂપે થાય. છતાં એ પર્યાયમાં રાગ રૂપે થવાનો પૂતગલનો પર્યાયનો સ્વભાવ છે. હા. ગુરુદેવને આપણે જે વાત થયેલી ને ગણેશ પ્રસાદ વર્ણીજીને, એમાં હા. આ જ વાત આવતી હતી ને કે પર્યાયનો હા. સ્વભાવ છે. આત્મામાં બરાબર. રાગ કરવાનો સ્વભાવ નથી, પણ એ પર્યાયનો સ્વભાવ છે. પર્યાયમાં રાગ થાય છે, પર્યાયનો. પર્યાયનો સ્વભાવ છે. હમ. એટલે એ લોકોને નતો ખ્યાલ આવતો કે એ પર્યાયના સ્વભાવમાં છે રાગ કરવાનો, ને ષટકારથી થાય છે, પણ એ બરાબર. પર્યાય આવી વાતો છે. એ અનુભૂતિથી ભિન્ન છે. ભગવાન આત્મા અનંત અનંત ગુણની ચમત્કારિક ચીજ જે છે, એનો અનુભવ એને અનુસરીને નિર્મળ પર્યાયનું થવું, ભગવાન આત્માને અનુસરીને સમ્યક દર્શનની પર્યાયનું થવું, એને અનુસરીને સ્વરૂપના આચરણરૂપ સ્થિરતા થવી, એ ત્રણેયને અહીંયા અનુભૂતિ કહે છે. હા હા હા. અનુભૂતિ જેને થઈ એને મોક્ષનો સુખનો પંથ આવ્યો. સુખના પંથે દોરાણો સમજાણું કાંઈ? હા હા હા. એ સિવાય તો દુઃખના પંથે દોરાયેલા છે જગતો. હા હા હા. રાગ ને પુનપાપના ભાવને સત્યોતેર ગાથામાં તો એમ કહ્યું, પ્રવર્તન સાર ખારવડીએ કહેવો હતો ને કે શુભ ભાવ શુભ ભાવ બંને કીધું. શુભ ભાવ આ પાપના ભાવ છે, બાયડી છોકરા કુટુંબ ધંધા ના એ કરતા શુભ ભાવ, એ શુભ ને અશુભ બે ફેરમાને જરી, શુભ ને અશુભમાં બેમાં વિશેષતા માને, એકરૂપ છે એમના માને, વિશેષ ફેર માને. પ્રવર્તન સાર સત્યોતેર ગાથા ભગવાન કુંદાચાર કહે છે, વિનંતી ઘોર સંસારે મોહ સસનનો. મોહ સસનનો એટલે એ મિથ્યાથી ઢંકાઈ ગયેલો આત્મા. હા, ઘોર સંસારમાં કરશે હિંડંતી. ભાઈ માર્ગ વિતરાગનો છે. 77 ગાતા એને કયું કાર્ય કાઢ્યો સંદાડ્યો એ બધા મારા ખાવું હશે કે મને કે ગોચરી કરવું કે કઈ ખોબરાવી છે, મારું કામ છે. આ તો ઉપદેશ છે. આ છે બાકી દુનિયામાં તમારું શું થાય, અહીંયા એનું અમારું એમ કામ છે. એને એમ કે કઈક કે ભલામણ કરે.
હા એ વાત ક્યાં એટલે હજારો મને કીધું આવે ઘણી જાતના. હા 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 તો કે છે કે સંસારના જેટલા કામ છે એ બધા પાપમય છે. સવારથી ઉઠીને નાવું ને ધોવું ને ખાવું ને ચા પીવીને ભેગા બધા બેહાડીને રાજી રાજી આજ આ ખાધું ના પીધું ને બધું એકનું પાપ. એમાં પણ કે છે કોઈ વખતે સુભાવ આવે દયા દાન વર્તાદીનો પણ એ પ્રીતિરૂપ રાગ તો પૂતગલ પરિણામ. પ્રભુ તારી જાત નહીં, તારી જાત હોય તો જુદી પડે, જુદી પડે તે તારી નહીં, તારી હોય તે જુદી. એ રાગના પરિણામ જો તારા હોય તો જુદા પડે નહીં. એના જ્ઞાન દર્શન આનંદના પરિણામ એ જુદા ન પડે, કારણ કે તેના ગુણની પરિણતિ છે. શું કહ્યું? જે આત્માના ગુણ છે જ્ઞાન દર્શન આદિ અનંત, એના જે પરિણામ છે એ કોઈ જુદા ન પડે, એ તો અભેદ છે. અને રાગ આદિ પરિણામથી જુદા પડી જાય છે. સિદ્ધમાં રહેતા, કેવું જ્ઞાનમાં રહેતા, અરે અનુભૂતિમાં રહેતા નથી. આ તો એમ કે સમજાવું કાંઈ? હા 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 ભગવાન આત્મા 8 વર્ષની બાલિકા પણ જયારે અનુભવ કરે, આત્મા છે ને આ તો હલકા છે, એ ક્યાં આત્મા? આ તો જડ છે. આત્મા જે અંદર છે અને અનંત અનંત ગુણનો ચમત્કારી પદાર્થ, હા 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 એના સ્વરૂપના આશ્રય જાય છે અંદર, ત્યારે એને અનુભૂતિ થાય છે. એ અનુભૂતિથી એ બાળકની સ્ત્રી 8 વર્ષની લડકી હોય તો એ અંદર જાણે છે કે મારી અનુભૂતિથી રાગ ભિન્ન છે. એટલું સમ્યક દર્શન ને અનુભૂતિનું વાચન છે. હા 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 સમજાણું કાંઈ? એ અનુભૂતિથી ભિન્ન છે, પર્યાયથી ભિન્ન છે એમ કીધું, દ્રવગુણથી ભિન્ન એમ ન કીધું. શું કીધું? જે રાગ છે એ અનુભૂતિથી ભિન્ન છે એમ કીધું, કારણ કે દ્રવગુણથી ભિન્ન છે, પણ દ્રવગુણથી ભિન્ન છે એવું ભાન થયા વિના દ્રવગુણથી ભિન્ન ક્યાં? સમજાય છે કાંઈ? હા હા ભગવાન આત્મા નિજ સ્વરૂપમાં વાસ કરે છે ત્યારે તેને અનુભૂતિ થાય છે. હા 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 રાગમાં વાસ કરે છે ત્યારે તેને મિથ્યાત અને ભ્રમણા ઉત્પન્ન થાય છે. હા 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 અહીંયા એમ કે છે કે અનુભૂતિથી ભિન્ન છે, દ્રવગુણથી ભિન્ન છે એમ ન કહ્યું. દ્રવ્ય એટલી વસ્તુ ને એના અનંત ગુણો છે એનાથી ભિન્ન. કેમ કે એનાથી છે તો ભિન્ન, પણ એનું ભાન થયા વિના ભિન્ન છે એમ જાણ્યું કોને? લોજિક થી વાત સમજવી પડશે ને, ન્યાયથી. હા 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 સમજાણું કાંઈ? ભિન્ન છે. એ 9મો બોલ 8મો થયો, 9 થયો ને? 9 અપ્રતિરૂપ દ્વેષ છે તે જીવને નથી. અંદરમાં જે અણગમો ઉત્પન્ન થાય, વીંછી કરડે, સર્પ કરડે, નિંદા થાય, લોકો એને પસંદ ન કરે, માન ન આપે, ત્યારે એને અપ્રીતિ દેશનો અંશ આવે. હા 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 એ અપ્રીતિ છે. અપ્રીતિ રૂપ દ્વેષ છે છે. હા 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 અહીં તો સત્ય વસ્તુ છે, સદમસ છે.
સત્ય આ છે થાપે ત્યાં પણ રાગનો અંશ આવે છે કે છે, પણ એ અનુભૂતિથી ભિન્ન છે. આ નથી, આ ખોટું છે, સદમસ ને કેવડી નથી, તો ત્યાં પણ એને દ્વેષનો એટલો અંશ આવે છે. એ અંદરમાં રાગી છે, સદમસ છે એમ કીધું, માટે તેને એટલો અંશ આવે છે, છતાં એ વસ્તુથી ભિન્ન છે. કેવડીને તો વિતરાગતા છે, એને તો ગમે તે ધ્વનિમાં આવે તો એને સ્વતંત્ર છે, પણ સદમસ છે કરતા કર્મ આવે છે ભાઈ, કરતા કર્મ પેલા છેલ્લો અધિકાર થઈ જયચંદ પંડિતે ભાવાર્થ લખ્યો છે, એમાં આવે છે કે જ્ઞાનીને પણ સત્યનો રાગ, હજી રાગ છે ને, સત્યનું સ્થાપન કરતા પણ તેને રાગનો અંશ આવે છે, છતાં એ રાગનો અંશ અનુભૂતિથી ભિન્ન છે. એટલે જ્ઞાનીને પણ જ્ઞાનના અનુભવથી રાગ એ આવે, પણ છે બેન. એમ આ સદમસ છે, રાગી રાગ છે ને એમ દિશા, એમ તેથી કહ્યું ને જ્યાં સુધી રાગ છે ત્યાં સુધી એને અભેદ દ્રષ્ટિ કરાવે છે. આવ્યો છે ને હાથની ગાથા. આપણે લાચનભાઈના પ્રવચનમાં આવે છે કે આજે દ્રષ્ટિને જયારે અનુભવ ને થાય બધું, ત્યારે એનું જ્ઞાન મધ્યસ્થ થઈ જાય છે, મધ્યસ્થ. એટલે ત્રિકાળીમાં મારે જવું ને આમાં ન જવું, એમ જે એને પણ રાગ દ્વેષ કે છે, એમ એ રાગ દ્વેષ થી પણ એ મધ્યસ્થ થઈ જાય છે. બરાબર. એટલે કે આમ કરવું ને આમ ન કરવું, આમ કરવું ને આમ ન કરવું, એમ જે થાય ને એ ઉપાધ્યાયનું, એમાં પણ એમાં મધ્યસ્થ આવી જાય છે, ત્યારે અનુભૂતિ થાય છે. એટલે અનુભૂતિના કાળમાં કોઈ જાતનો રાગ નથી હોતો. અત્યારે એ વાત કરે છે ને કે રાગ અનુભૂતિના કાળમાં એ રાગ પણ નથી દેખાતો. બરાબર. એને મધ્યસ્થ કહે. પરદ્રવ્યને દેખવું એટલે એને લઈને રાગ નથી, પણ રાગી છે માંથી ભેદથી રાગ થાય છે. આત્મા દર્શન જ્ઞાનમય ચારિત્રમય છે એમ ભેદ કરે તો રાગી છે માટે રાગ થાય છે. ભેદ કરવો એ રાગનું કારણ નથી. ભેદ તો જ્ઞાની સર્વજ્ઞ બધું જાણે છે, પણ આ આનંદ છે, જ્ઞાન છે, એમ ભેદ કરવો એ રાગી પ્રાણી છે માટે એને રાગ થાય છે. ભેદ કરતા રાગી છે માટે રાગ થાય. ભેદ કરતા રાગ થાય તો સર્વજ્ઞ પણ ભેદને બધાને જાણે છે. સમજાણું કઈ? આવું વાત છે. ભેદ નીચે સદમસ્ત છે, એ ભેદ કરવા જાય છે કે આ દર્શન ને જ્ઞાનોચારી તો રાગી છે માટે એને રાગ થાય છે. માટે તેને જ્યાં સુધી અભેદપણું પૂર્ણ ન થાય ત્યાં સુધી ભેદને નિષેધ કર્યો છે. આવી વાતો છે. જેની વાત બાપુ મારે એવા જેના છે. અપ્રીતિરૂપ દ્વેષ તે બધો જીવને નથી, દ્વેષ જડને છે. કઈ અપેક્ષા કે એના આનંદ ગુણમાં કોઈ ગુણ દ્વેષ પણ થાય એવો કોઈ ગુણ નથી. એથી તે દ્વેષના પરિણામ એમાં રહેતા નથી. એના હોય તો કાયમ રહે, એના નથી. માટે તે પૂતગલ દ્રવ્યના પરિણામમય છે. કોને? દ્વેષનો અંશ, અપ્રીતિરૂપ દ્વેષ તે જીવને નથી. કોને? અનુભૂતિ કરે એને. છે
કે તે પૂર્વદેવના પરિણામ હોવાથી હા હા એક ઓર એમ કહે કે પુણ્ય ને પાપ ને મિથ્યાથી જીવના પરિણામ છે. એક બાજુ એમ કહે કે દ્વેષ આદિના પરિણામ પૂતગલ પરિણામ. એ કઈ અપેક્ષાથી? જીવના પરિણામ છે તેની પર્યાયમાં થાય છે, પરને લઈને નહીં, પરમાં નહીં, એટલું જણાવવા. હવે જયારે અહીંયા આત્માના અનુભવને જણાવવો છે, આત્માના દ્રવ્ય ગુણના શુદ્ધતાને જણાવવું છે, ત્યારે શુદ્ધતાના આશ્રય જે અનુભૂતિ થાય તેનાથી તે દ્વેષના પરિણામ ભિન્ન છે, માટે તેને પૂતગલ પરિણામ કહેવામાં આવ્યા. એકદમ ક્લેરિફાય થઈ ગયું ને એકદમ. કઈ કઈ અપેક્ષા એ રાગ જીવનો છે અને કઈ અપેક્ષા એ રાગ જીવના નથી. બરાબર. બંનેની અપેક્ષા. બરાબર. એક બાજુ એમ કહેવાય કે સમ્યક દ્રષ્ટિને જ્ઞાનીને ગંધર પણ છે, એને જેટલી અંશે રાગ આવે છે એટલું પરિણામ એનું છે, અને એનો એ કરતા છે. કરતા એટલે કરવા લાયક એમ નહીં, પરિણમે છે તેટલું કરતા છે, અને જેટલું પરિણમે છે તેટલું ભોગતા છે. હા 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 આવી વાણી વિતરાગની. એક બાજુ કહે કે પૂતગલના પરિણામ છે, એક બાજુ કહે કે ગંધર જેવા 4 જ્ઞાનના ધણી 14 પૂર્વને 4 જ્ઞાન અંતર્મૂર્તમાં જેને પ્રગટ થાય છે, હા 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 એને પણ એ રાગના પરિણામ એનો પરિણામ એનું કરતા એને છે, પૂતગલના નહીં. હા હા નહીં માગ્યો ને ભોગતા પણ એટલો દુઃખી પૂત દુઃખ છે. ભગવાન આત્મા અતિન્દ્રિય આનંદને અનુભવે છે, એની સાથે જયારે રાગ થાય છે તેને દુઃખને પણ અનુભવે છે. આ કે પૂતગલના પરિણામ છે એને અનુભવ જીવને હોય તો કઈ અપેક્ષા છે? એ પૂતગલના પરિણામ અનુભૂતિથી, જેમ દ્રવ્ય સ્વભાવ અને ગુણના કઈ નથી તેમ તેનો અનુભવ કરવાથી પણ તે રાગ ને દ્વેષ એનામાં નથી. કેટલી અપેક્ષાઓ પડે છે. જ્ઞાનની ગંભીરતા છે પ્રભુ, એ તો જ્ઞાનની ગહનતા છે. એ કે છે ગણધર પણ જયારે સતને રચે અને સતનો અસતનો નિષેધ કરે ત્યારે પણ અંશ તો આવે અંદર. છતાં એ અનુભૂતિની અપેક્ષા એ દ્રવ્ય ગુણમાં નથી, તેથી તેનો અનુભવ થતા તેનામાં નથી. સમજાણું કાંઈ? તેમ દ્વેષની પૂતગલની પર્યાય એના દ્રવ્ય ગુણમાં કોઈ એવો ગુણ નથી કે દ્વેષરૂપી પરિણામ થાય પૂતગલમાં, પણ એની જેમ એક પર્યાયમાં વિકૃત થાય છે તેમ એની પર્યાયમાં એ કર્મની પર્યાય વિકૃત થાય છે. પર્યાયનો એ સ્વભાવ છે. હા 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 કોઈ દ્રવ્ય ગુણનો. હા 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 હવે આવું બધું યાદ ક્યારે રાખવું ના મારે. આખોની ધંધા અને પાણી પાપના. હા 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 કાપડના ધંધા વાળા કાપડ ફેરવે આમ ને આમ ને આમ ના એકલા પાપના પોટલા અંકેરે પોળા કરે ઠંડુ કરે ઢીંકણું સાઈટમ બાઈટમ હોય ને રાજી રાજી થતા પાપ છે એકલું. હા 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 તો પ્રભુ એમ કે છે કે પાપ છે ખરો, પણ જે પોતાના માને છે એના એના છે, પણ જે અનુભવ કરીને પરના માને એના નથી. આવી વાતો છે.
હા હા આવો જૈન ધર્મ છે. સર્વબેન દયા પાડવી, વ્રત પાડવા, ભક્તિ, પૂજા, દાન, આશા, આ બધા ચાકવા હસમુખભાઈ ના છે હે એના છે ને ચાકવા ક્યાં આટલા બધા આવી કીધા. હા 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 વચનામૃતના ચાકવા છે. હા હા અમૃત સાગર ભગવાન આત્મા. હા 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 જેનું કદી મૃત્યુ નથી એટલી જીવતી જ્યોત છે. હા હા એ હું જરા ફરીથી ટ્રાય કરું છું નિલેશભાઈને ફોન કરવાની. પહેલા મહિના નહોતા હા 5 મિનિટમાં. હા હા, કરો. હા, હા. જેની ચૈતન ધાતુ જેમ પરણતી નથી એવી ચૈતન ધાતુ છે. હા 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 એવા ચૈતન ધાતુનો અનુભવ કરતા બહારથી બધા તરફથી ખસીને એ ચૈતન 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 ધાતુ ચૈતન જેને ધારી રાખ્યું છે, ચૈતન સ્વભાવ જેને ધારી રાખ્યું છે એવા ચૈતનના અનુભવમાં અનુભૂતિથી તે પૂદગલના દ્વેષના પરિણામથી ભિન્ન છે. એને ભિન્ન છે. જે માને મારા એનાથી એ ભિન્ન નથી. સમજાણું કે મારા કરીને માને છે મારા મને એનાથી લાભ થાય એમ માનનારને પૂદગલના પરિણામ નથી. એ એના છે પર્યાયમાં એના મિથ્યા દ્રષ્ટિ. હા 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 સમજાણું કાંઈ આવો ઉપદેશ હોય એ બધા. હા 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 અરે ભાઈ ચોરાશીમાં અવતાર કરતી કરીને થડ નીકળ્યો છે બાપા એને સાંભળ્યું નથી. આ બધા અબજોપતિ ને કરોડોપતિ બધા દુઃખી બચારા છે, ભિખારા છે, ભિખારા માગે છે હા દ્યો હા લાવો હા લાવો. અનંત અનંત આનંદ ગુણનો ધણી પ્રભુ એની માંગણી નથી એને. હા જેમાં અનંતી લક્ષ્મી પડી છે પ્રભુમાં. હા તો ભિખારા મને 2 કરોડ મળે 5 કરોડ મળે 1.5 કરોડ મળે તમે રાજી રાજી. હા હા પૈસા પેદા કરતા એનાથી કઈ વધી ગયા છે 10 લાખમાં 20 લાખ મળી જાય લાપસી કરો આજ એના મિથ્યાત્મા આદમ છે ત્યાં. હા 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 પ્રભુ એમ કે છે, પ્રભુ કે સંતો કે બધી એક જ વાત છે. અપ્રીતિરૂપ દ્વેષ પરિણામ પ્રભુ જે દ્રવ્યને ગુણનો અનુભવ કરે એના નથી. હા 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 નટુભાઈ સમજાણું કે હા આવી વાતું છે. હા હા પ્રભુ ચૈતન દ્રવ્ય ને એના અનંતા ગુણોની ભિન્નતા અનેક પ્રકારની ચમત્કારિક ચીજ. એની સન્મુખ થઈને અનુભવે, રાગને નિમિત્તથી વિમુખ થઈને એના અનુભૂતિની અપેક્ષાએ એ પૂદગલ પરિણામ જડના છે. એમ ભિન્નતા અનુભવમાં ભેગા આવ્યા નહીં. સમજાણું કાંઈ અનુભવમાં તો અનંતા ગુણની નિર્મળ પર્યાય આવ્યું. સમ્યક દર્શનમાં અનંતા ગુણની નિર્મળ પર્યાય પ્રગટ થઈ. હા હા પણ એ રાગ પ્રગટ થયો નહીં એમાં. હા 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 આવો મારે વિતરાગનો ત્રણલોકના નાથ સિમંદર પ્રભુ મહાવિદેયમાં બિરાજે છે. એમને કહેલું આ બધું છે. કુંકુંદાચાર્ય ત્યાં ગયા હતા, 8 દી રહ્યા હતા. આવીને આ કહ્યું
પ્રભુનો આ સંદેશ છે. હા હા, ત્રણલોકના નાથ સિમંદર પરમાત્મા સિમંદર પોતાના મર્યાદામાં રહેનારા છે. અતિન્દ્રિય આનંદ આદિમાં રહેનારા પ્રભુ છે. રાગમાં આવતા નથી, જતા નથી એવા પરમાત્મા. એમનો આ હુકમ છે, એમની આ આજ્ઞા છે. હા 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 હા, કે જેને ભગવાન આત્માને એના ગુણોનો અનુસરીને જે અનુભવ થાય તે જીવને રાગ ને દ્વેષના અંશો પૂતગલના છે, કેમ કે અનુભવમાં ભેગા આવ્યા નહીં. સજીભાઈ આમ છે, શશી ચંદ્રના કળા ઉગડ્યા કે એને પછી અંધકાર એનો. હા હા હા, ભગવાન છે. હા હા, અરે એને દરકાર કર્યું નથી અનંતકાળથી. જે કરવા જેવું છે એનું કર્યું નથી, નહીં કરવા જેવાના કરીને હવે એને હેરાન થઈ મરી ગયો છે. હા હા હા, એ આવ્યું હતું ને ઓલેમાં કળશ 28 કળશમાં નહીં, આત્માને મરણ તોડ કરી નાખ્યો છે, મારી નાખ્યો છે, મરણ તોડ કરી નાખ્યો છે. જાગતી જ્યોત અનંત ગુણના સત્તાના સ્વભાવનું સામર્થ્ય પ્રભુ પોતે. એને આ રાગ કરું, પુન કરું, પાપ કરું, આ કરું, આ કરું, આ કરું તો મને એમ કરતા થઈને ચૈતન જ્યોત જ્ઞાતા દ્રષ્ટાને મરણ તૂટ કરી નાખ્યો છે. હા 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 હા, ભગવાન છે પ્રભુ તું. હા હા ભાઈ, આ કઈ કોઈ પક્ષની વાત નથી. આ વસ્તુનું સ્વરૂપ છે ને પ્રભુ. હા હા, જૈન ધર્મ કોઈ પક્ષ નથી. હા હા હા, તો વસ્તુ એવી છે જીન સ્વરૂપ જ પ્રભુ છે. હા હા, એને અનુસરીને જે દશા થાય જીન સ્વરૂપી અનુભૂતિ છે. એ અનુભૂતિમાં રાગ આદિ આવતો નથી, માટે તે પૂજ્યના કહેવામાં આવ્યા છે. ભાષા તો હાદી છે પણ ભાવ તો કઈ કહેવાય. હા હા હા, હે અનુભૂતિથી ભિન્ન છે. યથાર્થ તત્વની અપ્રતિપતિ રૂપા મોહ લીધો હોય મિથ્યા હતા. હા 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 હા, યથાર્થ તત્વની અપ્રાપ્તિ, ભગવાન આત્માની પ્રાપ્તિ છે, એની અપ્રાપ્તિ છે. એમાં મિથ્યાત ભાવમાં, મિથ્યા શ્રદ્ધામાં સ્વરૂપની અપ્રાપ્તિ છે. એવો જે મિથ્યાત ભાવ. હા 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 હા, જે યથાર્થ તત્વની અપ્રતિપતિ અપ્રાપ્તિ મોહ મિથ્યાત, તે બધો જીવને નથી. હા 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 હા, કેમ કે જીવના સ્વભાવમાં કોઈ મિથ્યા થવું એવી કોઈ શક્તિ નથી. હા હા હા, એ પર્યાયમાં ઉભું કરી એનું પરને લક્ષે એવો જે મોહ એ જીવ દ્રવ્યગુણમાં નથી. કોને? કે જીવ ગુણની પર્યાયનો અનુભવ કરે તેને. હા 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 હા, આમ તો ધારી રાખે કે આ મારું નથી, તો એવું પ્રજ્ઞાનું જ્ઞાન અંતવાર થયું છે. હા 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 હા, વાહ. હા, તત્વ તો જોવાતા તે બધો જીવને નથી. કારણ કે પૂતગળ દેવના પરિણામ હોવાથી મિથ્યાત છે તે પૂતગળ દેવના પરિણામ છે. એમ કે કોઈ આત્માનો ગુણ નથી કે મિથ્યાત રૂપે થાય, કોઈ એવો ગુણ નથી. હા 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 હા, ખરેખર તો પૂતગળમાં એ પૂતકર્મની અવસ્થા થાય એવો ગુણ નથી. ઘોર બે પર્યાય.
હા 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 ગજબ વાત છે. પ્રભુનો માર્ગ તીર્થંકર સર્વજ્ઞનો અલૌકિક માર્ગ છે. હા 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 જિનેશ્વર દેવ અનંત તીર્થંકરો થઈ ગયા, વર્તમાનમાં બિરાજે છે અનંત ઋષિ. એની બધાની કથની આ છે, એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ. હા હા એ મિથ્યાત ભાવ જીવના નથી. કેમ પૂતગળના પરિણામ આવ્યા તો પૂતગળની સાથે અભેદ છે, જીવની સાથે અભેદ નથી. હા 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 અનુભૂતિથી બેન છે. મિથ્યાત્વનો ભાવ આત્માનો અનુભવ કરે ત્યારે ભેગો આવતો નથી. અત્યારે તો સમ્યક દર્શન માટે તે મિથ્યાત ભાવ ભાવ એ આત્માનો નથી, અનુભૂતિથી ભિન્ન રહે છે. માટે વિશેષ કહેશું. યસ નિલેશભાઈ, હું અમે અત્યારે સ્વાધ્યાયમાં છીએ, ફેમિલી સ્વાધ્યાયમાં છીએ, અને કંઈક મારું ગુરુદેવનું પ્રવચન થતું આવ્યું, એટલે મારે આ તમે જીવન કરી આ પાછળ. ઓકે ઓકે, તો વી આર ઇન ગુડ શેપ. ઓકે, ઓલરાઈટ, થેન્ક યુ. સોરી, એમાં હું નિલેશભાઈ વાત કરતો હતો. ચાલો આપણે વાત પૂરી થઈ ગઈ. હા, ચાલો આપણે કેટલા વાગ્યા? બસ ટાઈમ થઈ ગયો છે લગભગ. ના, થોડો થઈ ગયો ને, પૂરી થઈ ગઈ ને ટેપ? હા પૂરી થઈ ગઈ ને? પૂરી થઈ ગઈ. હા, ઓકે. મંજુબેન, હા, તો આપણે 5 મિનિટ. રંજનબેન જતા રહે લાગે છે. રંજનબેન છે. મંજુબેન કે ઓકે. દેખાતા નથી. તો પછી આપણે કામ કરીએ, આપણે હજી આપણી પાસે 2-3 મિનિટ છે. આપણે એક બોર્ડ લઈ લઈએ અને એમાં હા. નક્કી કરીશું આવતીકાલે આપણે મળવાના છીએ તમારા રાત્રે 8 વાગે. 8 વાગે આવતીકાલે પછી શુક્રવારે આપણે એક્ઝામ જેવું લઈ લઈએ, એટલે આપણું પતી જાય. હા અને મંગળવારથી સોમવારથી આપણે કરતા કર્માથી જતા રહીએ. બરાબર છે? ઓકે. હા ચલો આપણે એક મિનિટ. મંજુબેન મ્યુટ પર લાગે છે. મંજુબેન રંજનબેન છે ને? એક મિનિટ. રંજનબેન, છોકરાઓ અવાજ કરે છે ને? હા, ઓકે. બસ આપણે તો એક બોર્ડ બસ. લઈ લઈએ ને પછી આપણે એક બોર્ડ લઈ લઈએ ને પછી આપણે બંધ કરીએ. સારું. હા, એક છે. ચલો. ઉપયોગ અંશ પ્રગટ છે, તો તેના આધારે દ્રવ્ય એટલે કે અંશી પણ પ્રગટ છે. ઉપયોગનું અસ્તિત્વ બતાવે છે કે આત્મા પ્રગટ જ છે. ઉપયોગનું અસ્તિત્વ બતાવે છે કે આત્મા પ્રગટ જ છે. બોલો મંજુબેન. બરાબર. કારણ કે લક્ષણ ઉપયોગ લક્ષણ છે અને હા, આત્મા લક્ષ છે. હા, હા. એટલે ઉપયોગ અંશ લક્ષણ પ્રગટ જણાય છે એટલે લક્ષ પણ પ્રગટ જ છે. હમ. ઉપયોગમાં ઉપયોગ છે. હા, એમ છે. ઉપયોગમાં ઉપયોગ છે. એટલે જાગતો જીવ ઉભો છે. હા, ઉપયોગ અંશ પ્રગટ છે, તો તેના આધારે દ્રવ્ય અંશી પણ પ્રગટ જ છે. ઉપયોગનું અસ્તિત્વ બતાવે છે કે આત્મા પ્રગટ જ છે. આપણે આમાં આવે છે છઠ્ઠી ગાથામાં પણ કે હા અનાદિ અનંત નિત્ય ઉદ્યોતૃ તે ક્ષણિક નથી અને સ્પષ્ટ પ્રકાશમાન જ્યોતિ છે, એવો એક નાયક હા. ભાવ છે. એટલે આ બધું એનું એ થયું. બરાબર.
એટલે ઉપયોગ બરાબર. કઈ જતો નથી રહ્યો. હા ઉપયોગ તો પ્રગટ જ છે, રાઈટ. ઉપયોગ તો પ્રગટ જ છે, પણ એટલે એ બતાવે છે ને કે લક્ષ વગર લક્ષણ હોય જ નહીં ને, લક્ષ ને લક્ષણ જોડે જ હોય ને, રાઈટ. એ લક્ષ ઓકે, સરસ. ચાલો ઇન્દુબેન એનું આવી જાઓ. લક્ષણ છે. હા જીનવાણી. સુન કરવાળી જીનવર કી મારે હર્ષહીએ ન સમાય જી કાલ અનાદિ કી તપન ભુજાની નિજ નિધિ મિલી અથાહજી સુન કરવાળી જીનવર કી મારે હર્ષહીએ ન સમાય જી સંશય બ્રહ્મોર વિપર્ય નાશા સમ્યક બુદ્ધિ ઉપજાય જી સુન કરવાળી જીનવર કી મારે હર્ષહીએ ન સમાય જી નર ભવ સફલ ભયો અબ મેરો નર ભવ સફલ ભયો અબ મેરો બુદ્ધ જન બેટત પાયજી સુન કરવાણી જીનવર કી મારે હર્ષહીએ ન સમાય જી નિજ નિધિ નિજ में बताई यह अनंत उपकार है इसके लिए जिनवाणी मात को वंदना सत बार है वंदना सत बार है બોલો સર્વંતર્મુખ મુદ્દાધારી જિનેન્દ્ર ભગવાનનો જય હો. जय हो દ્વાદશાંગ જીનવાણી માતનો જય હો. जय हो મનમાં વિચરતા ભાવલિંગી સંત મુનિરાજનો જય હો. जय हो સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો જય હો. जय हो નમસ્કાર હો.